વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રાસાયણિક ચેપ્ટરની અંદર આપણે ઓલમોસ્ટ 3 વિડીયો લેક્ચર લઈ લીધેલા છે. એની અંદર ગેલ્વેનિક કોષ એટલે કે ડેનિયલ કોષ વિશે આપણે માહિતી લઈ લીધેલી છે. ડેનિયલ કોષ એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે આપણે. તો એની અંદર આપણે બે જુદા જુદા વિદ્યુત ધ્રુવ લીધેલા છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો પણ ઉપયોગ કરે છે. હવે આગળ આપણે જોઈએ છીએ કે વિદ્યુત ધ્રુવ એના વિશે થોડીક સમજૂતી અને ત્યારબાદ કોષ પોટેન્શિયલ કઈ રીતે માપવામાં આવે છે એના વિશે થોડીક સમજૂતી લઈ લઈએ. તો આજનો લેક્ચર પણ ખૂબ જ અગત્યનો છે, ખાસ ધ્યાન રાખજો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ વિદ્યુત ધ્રુવની. આપણે વાત કરીએ છીએ હવે વિદ્યુત ધ્રુવ. તો સૌપ્રથમ વિદ્યુત ધ્રુવ એટલે શું? તો ખાસ ધ્યાન રાખો કે કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુ કે અધાતુની પટ્ટી, ધાતુ અથવા અધાતુની પટ્ટી કે જેના ઉપર રેડોક્સ પ્રક્રિયા થાય છે, જેના ઉપર રેડોક્સ પ્રક્રિયા થાય છે, તે પટ્ટીને વિદ્યુત ધ્રુવ કહે છે. તે પટ્ટીને આપણે શું કહી દઈએ છીએ? વિદ્યુત ધ્રુવ કહી દઈએ છીએ. આપણે જોયું છે ગેલ્વેનિક કોષ એટલે કે ડેનિયલ કોષ. ડેનિયલ કોષ એ ગેલ્વેનિક કોષનું એક ઉદાહરણ છે. તો ડેનિયલ કોષમાં આપણે એક બાજુ ઝીંકની પટ્ટી લીધેલી છે અને એક બાજુ કોપરની પટ્ટી લીધેલી છે. તો જે પટ્ટી કરી એ પટ્ટીને શું કહી દઈએ છીએ આપણે? વિદ્યુત ધ્રુવ. હવે વિદ્યુત રાસાયણિક કોષની અંદર વિદ્યુત ધ્રુવ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. વિદ્યુત ધ્રુવ 3 પ્રકારના હોય છે. એમાં પહેલો પ્રકાર છે સક્રિય વિદ્યુત ધ્રુવ. પહેલો પ્રકાર છે સક્રિય વિદ્યુત ધ્રુવ. બીજો પ્રકાર છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. બીજો પ્રકાર છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. અને ત્રીજો પ્રકાર છે વાયુમય વિદ્યુત ધ્રુવ. વાયુમય વિદ્યુત ધ્રુવ. તો ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ધ્રુવ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુમય વિદ્યુત ધ્રુવ. તો આપણે હવે 3 વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો પહેલું છે સક્રિય વિદ્યુત ધ્રુવ. પહેલું છે સક્રિય વિદ્યુત ધ્રુવ. આનો મતલબ શું થાય? એટલે કે જે પટ્ટી કરી એ પટ્ટી કેવી છે? સક્રિય છે. મતલબ કે એ પટ્ટી ઉપર રેડોક્સ પ્રક્રિયા તો થાય જ છે, પરંતુ તે પ્રક્રિયા એટલે કે જેની પટ્ટી આપણે લીધેલી છે એ પટ્ટી પણ પ્રક્રિયામાં ભાગ ભજવશે. એટલે કે વિદ્યુત ધ્રુવ નું વજન વધે અથવા ઘટે. વધે અથવા ઘટે. દાખલા તરીકે ડેનિયલ કોષમાં આપણે જોયું ઝીંકની પટ્ટીનું વજન ઘટે છે અને કોપરની પટ્ટીનું વજન વધે છે. તો એ કયા વિદ્યુત ધ્રુવ કહેવાશે? સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાશે. ઉદાહરણ તરીકે આપણે લખી દઈએ ઝીંકની પટ્ટી, કોપરની પટ્ટી ડેનિયલ કોષમાં. તો ડેનિયલ કોષની અંદર ઝીંક અને કોપર એ સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરે છે. બરાબર છે. બીજો કોષ લઈ લઈએ, બીજો ધ્રુવ લઈ લઈએ આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. હવે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો મતલબ શું? તો એ વિદ્યુત ધ્રુવ ઉપર રેડોક્સ પ્રક્રિયા તો થશે જ, પરંતુ તે પ્રક્રિયામાં ભાગ નહીં ભજવે. એ વિદ્યુત ધ્રુવ પોતે પ્રક્રિયામાં ભાગ નહીં ભજવે. એટલે કે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી.
એટલે કે એ પટ્ટીનું વજન વધશે પણ નહીં કે ઘટશે પણ નહીં, એટલે કે તેની સપાટી ઉપર રેડોક્સ પ્રક્રિયા થાય છે, તેની સપાટી ઉપર રેડોક્સ પ્રક્રિયા થાય છે, એટલે કાં તો ઇલેક્ટ્રોન વહન થવા દેશે, કાં તો ઇલેક્ટ્રોન પોતાની તરફ આવવા દેશે, કાં તો પોતાની તરફથી જવા દેશે. ઉદાહરણ તરીકે લઈએ આપણે તો જનરલી પ્લેટિનમ, સિલ્વર, ગોલ્ડ, ગ્રેફાઇટ આ બધા નિષ્ક્રિય વિદ્યુત તરીકે કામ કરે છે. બરાબર છે. વાયુમય વિદ્યુત ધ્રુવ, આવા જે વાયુમય વિદ્યુત ધ્રુવ ખરા એ ખૂબ જ અગત્યના છે. કઈ રીતે? તો કે વાયુમય વિદ્યુત ધ્રુવ એ બીજા વિદ્યુત ધ્રુવ ના સંદર્ભમાં કાર્ય કરે છે. વાયુમય વિદ્યુત ધ્રુવ ક્યારે કાર્ય કરશે? બીજા અર્ધકોષના સંદર્ભમાં કાર્ય કરે છે. તેથી તેને સંદર્ભ કોષ પણ કહે છે, સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ કહે છે, સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ કહે છે. આ સંદર્ભ ધ્રુવ એટલે કે વાયુમય વિદ્યુત ધ્રુવ શું કરશે? તો કે અજ્ઞાત વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ, અજ્ઞાત વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ જાણી શકાય છે. તો કે આ વિદ્યુત ધ્રુવ કોઈ બીજાની સાપેક્ષમાં કાર્ય કરશે તો આની મદદથી શું જાણી શકાય? વાયુમયની મદદથી શું જાણી શકાશે? બીજો જે વિદ્યુત ધ્રુવ ખરો એ વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવે છે કે ઇલેક્ટ્રોન ગુમાવે છે એની માહિતી મેળવી શકાય છે. બરાબર છે. એટલે કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ એક પ્રકારનો અર્ધકોષ છે, એક પ્રકારનો અર્ધકોષ જ છે, કારણ કે બીજાની સાપેક્ષમાં કાર્ય કરશે, આને બીજા કોકની સાથે જોડવામાં આવે છે. જ્યારે તમે આને બીજાની સાથે જોડવામાં આવે છે ત્યારે તે એનોડ અથવા કેથોડ તરીકે વર્તે છે. વાયુમય વિદ્યુત ધ્રુવ ને જ્યારે બીજાની સાથે જોડવામાં આવે છે ત્યારે વાયુમય વિદ્યુત ધ્રુવ એટલે કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ એ કાં તો એનોડ તરીકે વર્તે કાં તો કેથોડ તરીકે વર્તે. જો બાજુવાળો ઇલેક્ટ્રોન મેળવતો હોય, અજ્ઞાત વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ શું કરશે? ઇલેક્ટ્રોન દાન કરવાનું, એટલે કે એનોડ તરીકે વર્તશે. જો બાજુવાળો ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવશે તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે કે કેથોડ તરીકે કાર્ય કરશે. હવે સ્પેશિયલી વાયુમય વિદ્યુત ધ્રુવ ખરા એ બે પ્રકારના જોવા મળે છે. એક છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને બીજો છે કેલમન વિદ્યુત ધ્રુવ. કેલોમન વિદ્યુત ધ્રુવ. તો સંદર્ભ ધ્રુવ તરીકે આપણે આ બે વાપરીએ છીએ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ H+ ની સાપેક્ષમાં મપાય છે, જ્યારે કેલમન વિદ્યુત ધ્રુવ Cl- ની સાપેક્ષમાં વપરાય છે. આપણા સિલેબસની અંદર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ બહુ વધુ છે. આપણા બુકની અંદર એક EMF શ્રેણી આપેલી છે કે જેના H2O ની સાપેક્ષમાં, H2 એટલે કે H+ ની સાપેક્ષમાં અજ્ઞાત તો જુદા જુદા
વિદ્યુત ધ્રુવો લીધા અને એમનું મૂલ્યાંકન કરી અને એક શ્રેણી બનાવી. એ શ્રેણીને શું કહી દઈશું આપણે? EMF શ્રેણી. અને કોની સાપેક્ષમાં બનાવેલી છે? H+ એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં બનાવેલી છે. બરાબર છે? હવે જોઈ લઈએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. આપણે જોઈએ છીએ હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પોતે એક સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે. એનો ઉપયોગ અજ્ઞાત અર્ધકોષને પોટેન્શિયલ માપવા માટે થાય છે. શેના માટે થાય છે? પોટેન્શિયલ માપવા માટે. કઈ રીતે કાર્ય કરશે? તેની રચના જોઈ લઈએ પહેલા. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના જોઈ લઈએ. એક બીકર હોય છે. એ બીકરની અંદર 1 મોલર H+ ધરાવતું 1 મોલર H+ ધરાવતું દ્રાવણ લઈએ. દાખલા તરીકે આપણે HCl લઈ લઈએ, પણ શું હોવું જોઈએ? 1 મોલર H+. આની અંદર એક પ્લેટિનમની પટ્ટી ડુબાડેલી હોય. એક બીકર લઈ લઈએ છીએ, એક નળી. એ નળીની અંદર પ્લેટિનમની પટ્ટી ડુબાડેલી હોય અને એ પ્લેટિનમની પટ્ટી જોડે એક વાયર કનેક્ટેડ હોય. વાયર દાખલા તરીકે આપણે કોપર વાયર લઈ લઈએ. આ નળી એક છેડે ખુલ્લી હોય અને આ નળીમાંથી H2 વાયુ પસાર કરીએ છીએ આપણે. તે સમયે દબાણ 1 બાર અને ટેમ્પરેચર 298 કેલ્વિન હોય છે. હવે શું થશે? ધ્યાન રાખજો, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના આ રીતની હોય છે. અમુક વખત અહીંયા આગળ મર્ક્યુરી પણ ભરવામાં આવે છે અને અહીં આગળ એક પ્લેટિનમની પટ્ટી છે. પ્લેટિનમનો ઢોળ ચડાવેલી પટ્ટી છે. તો આપણે પહેલા રચના લખી નાખીએ કે એક બીકરમાં 1 મોલર H+ ધરાવતું દ્રાવણ ભરવામાં આવે છે. વન મોલર H+ ધરાવતું દ્રાવણ ભરવામાં આવે છે. તેમાં પ્લેટિનમનો ઢોળ ચડાવેલી પટ્ટી ડુબાડવામાં આવે છે. પટ્ટી ડુબાડવામાં આવે છે. પ્લેટિનમનું ઢોળ ચડાવેલી પટ્ટી ડુબાડવામાં આવે છે. આ પટ્ટીને એક બાજુથી બંધ એવી નળીમાં મૂકવામાં આવે છે. આ પ્લેટિનમની જે પટ્ટી છે એ પટ્ટીની સામે મૂકી દીધી આપણે, એક નળીમાં મૂકી દીધી અને અહીં આગળથી H2 વાયુ પસાર કરીએ છીએ. નળીમાં 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે H2 વાયુ પસાર કરવામાં આવે છે. H2 વાયુ પસાર કરવામાં આવે છે. આ એની રચના છે અને આ પ્લેટિનમને કોપરના વાયર સાથે કનેક્ટેડ છે. બરાબર છે? આ એની રચના છે. હવે ક્વેશ્ચન એ થાય કે પ્લેટિનમની પટ્ટી કેમ લીધી? તો ખાસ ધ્યાન રાખજો કે પ્લેટિનમની પટ્ટી ઉપર H2 વાયુનું અધિશોષણ વધુ થાય છે. જનરલી ગેસ કોઈની સાથે પ્રક્રિયા ના કરે, પરંતુ H2 વાયુ પ્લેટિનમની સપાટી ઉપર એનું જે અધિશોષણ થાય છે એ કેવું થાય છે? વધારે થાય છે. એટલા માટે આપણે પ્લેટિનમની પટ્ટી યુઝ કરીએ છીએ. બરાબર છે? હવે આ સંદર્ભ જે વિદ્યુત ધ્રુવ છે એની બાજુમાં એક અજ્ઞાત વિદ્યુત ધ્રુવ જોડવામાં આવે. હવે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ જોડીએ એ વખતે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ કાં તો ઇલેક્ટ્રોન મેળવે
કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે. જો ઇલેક્ટ્રોન મેળવે તો અજ્ઞાત વિદ્યુત ધ્રુવ પોતે કેથોડ અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે. તો અથવા તો જો ઇલેક્ટ્રોન દાન કરે તો આ કેથોડ તરીકે વર્તે. તો જ્યારે પણ હવે અજ્ઞાત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને અજ્ઞાત વિદ્યુત ધ્રુવ સાથે જોડવામાં આવે તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કાં તો એનોડ કાં તો કેથોડ તરીકે વર્તે છે. બરાબર છે? ચલો હવે ધ્યાન રાખજો. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને જ્યારે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ અથવા કેથોડ તરીકે વર્તે છે. આપણે ડેનિયલ કોષમાં જોઈ લીધું છે કે એનોડ ઉપર કયો વીજભાર હોય? ઋણ વીજભાર. અને એનોડ ઉપરથી શું થાય? ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે કે એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. તો આપણે પહેલો કેસ લઈ લઈએ. એક, જો એનોડ તરીકે વર્તે, જો એનોડ તરીકે વર્તે, ખાસ સમજો, જો એનોડ તરીકે વર્તે, જો એનોડ તરીકે વર્તે તો એનોડ ઉપર તો શું થાય? ઓક્સિડેશન. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. મતલબ H2 વાયુનું શું થતું હશે? H+ માં રૂપાંતર. એટલે કે આપણે 1/2 H2 કરી દો. H+ કયા સ્ટેટમાં આવી ગયો? એક્યુઅસ માં આવી ગયો. H+ પ્લસ ઇલેક્ટ્રોન. જો એનોડ ઉપર શું થાય ભાઈ? ઓક્સિડેશન. તો H2 માંથી શું બનતો હશે? H+. અહીં આગળ વીજભાર કેટલો છે? 0. અહીં આગળ કેટલો થાય છે? +1. એટલે કે H2 માંથી શું બનતું હશે? H+. તો હવે આ ગેસ અને આ એક્યુઅસ બંને કઈ અવસ્થામાં છે? જુદી જુદી અવસ્થામાં છે. તમારે આને લખવું હોય તો કઈ રીતે લખાશે? H2 in form of gas / H+ in form of aqueous. એક જ વિકરમાં પરંતુ બંને અલગ અલગ પ્રણાલી. अब આ બંને વચ્ચે જનરેટ મતલબ ઉત્પન્ન થતો પોટેન્શિયલ ને આપણે કયો પોટેન્શિયલ કહી દઈએ? E. જો E બરાબર E પોટેન્શિયલ H2 in form of gas H+ આ કયો પોટેન્શિયલ કહેવાશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. 0 માંથી +1 મતલબ કયો પોટેન્શિયલ કહેવાશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે આ ઓક્સિડેશન પોટેન્શિયલનું પ્રમાણિત અવસ્થામાં એટલે કે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે એનું મૂલ્ય કેટલું સ્વીકારવામાં આવેલું છે ભાઈ? 0.0 વોલ્ટ સ્વીકારવામાં આવેલું છે. કારણ કે આને આપણે સંદર્ભ તરીકે લઈએ છીએ તો આનું એક વેલ્યુ ફિક્સ કરી દીધી ને. કેટલી ફિક્સ કરી દીધી? 0.0 વોલ્ટ. એટલે કે જો એનોડ તરીકે વર્તે તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થશે? 0.0 વોલ્ટ. હવે આ કોષને મારે દર્શાવવો છે. એક આ અર્ધ કોષ છે. એ અર્ધ કોષને મારે દર્શાવવું છે તો શું બને છે? H2 in form of gas માંથી H+ in form of aqueous બને છે. પરંતુ આ પ્રક્રિયા કોની સપાટી ઉપર થાય છે? પ્લેટિનમની સપાટી ઉપર થાય છે. તો પ્લેટિનમ કઈ લખાશે? આગળ in form of solid. બરાબર છે? અને ક્ષાર સેતુ અને આ બાજુમાં શું લખીશું આપણે? બીજો અર્ધકોષ કે જેનું આપણે માપન કરવાનું છે. જો એનોડ તરીકે વર્તે તો ક્ષાર સેતુની કઈ બાજુ લખાશે? ડાબી બાજુ. H2 માંથી શું થાય છે? H+ અને પ્લેટિનમની સપાટી. પરંતુ આ પ્રક્રિયામાં ભાગ નથી ભજવતો એટલા માટે એને શું બતાવ્યું છે? આગળ બતાવી દીધું છે મેં. તો પ્રક્રિયા શું થાય છે? H2 માંથી H+. બરાબર છે? બીજો કેસ લઈ લઈએ આપણે કે જો કેથોડ તરીકે વર્તે, જો કેથોડ તરીકે વર્તે, જો કેથોડ તરીકે વર્તે તો કેથોડ ઉપર તો શું થાય? રિડક્શન થાય. કેથોડ ઉપર શું થાય? રિડક્શન. એટલે કે H+ માંથી શું બનતું હશે? H2 ઇલેક્ટ્રોન મેળવી લેશે અને શું બનાવી દેશે? H+ કઈ હશે? એક્યુઅસ. અને આ કઈ હશે? ગેસમાં. હવે જે પોટેન્શિયલ છે, હવે આ એક્યુઅસ અને આ ગેસ, તો બંને વચ્ચે જે પોટેન્શિયલ જનરેટ થશે એક્યુઅસ
બાય H2 ગેસ. પોટેન્શિયલ જે જનરેટ થશે પ્રમાણિત અવસ્થામાં છે, કારણ કે આપણે 298 કેલ્વિન અને 1 બાર લીધેલું છે, તો આ પોટેન્શિયલ પણ કેટલો સ્વીકારવામાં આવેલો છે 0.0 વોલ્ટ. રિડક્શન પોટેન્શિયલ પણ કેટલો સ્વીકારવામાં આવેલો છે 0.0 વોલ્ટ સ્વીકારી અને એની સાપેક્ષમાં આપણે બીજા વિદ્યુત ધ્રુવના ઈ સેલ શોધેલા છે. તો અહીંયા આગળ કઈ રીતે લખાશે? હવે આ કયા તરીકે કામ કરે છે? કેથોડ તરીકે. શેમાંથી શું બને છે? H+ એક્યુઅસ માંથી H2 ઇન ફોર્મ ઓફ ગેસ કોની સપાટી ઉપર થાય છે? બધું પ્લેટિનમની સપાટી ઉપર. બરાબર છે. તો આ કોષ આ રીતે લખાશે હાઇડ્રોજન. આગળ શું આવશે? અજ્ઞાત કોષ. અજ્ઞાત કોષ આવી જશે અર્ધકોષ. તો અજ્ઞાત અર્ધકોષ એનોડ તરીકે વર્તશે, જ્યારે આ જમણી બાજુ છે કયા તરીકે વર્તશે? કેથોડ તરીકે. તો ખાસ ધ્યાન રાખજો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે SOP એટલે કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ SRP એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર શું થઈ જશે? 0.0 વોલ્ટ. આ ખાસ ધ્યાન રાખજો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે અથવા તો કેથોડ તરીકે વર્તે, એનું મૂલ્ય કેટલું લઈએ છીએ આપણે? 0.0 વોલ્ટ. બરાબર છે. તો આપણે જોઈ લીધું અત્યાર સુધી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એક સંદર્ભ ધ્રુવ તરીકે વપરાય છે. તેની મદદથી કાં તો એનોડ કાં તો કેથોડ તરીકે વર્તે છે. એની બાજુમાં જે બીજો વિદ્યુત ધ્રુવ અજ્ઞાત મૂકીએ છીએ આપણે, જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો અજ્ઞાત વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે, અને જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો અજ્ઞાત વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે. તો આના વિશે અને આના ઉપરથી આપણે એક EMF શ્રેણીની રચના કરેલી છે. બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ખૂબ જ અગત્યનું છે. તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ તેમજ રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ ધારવામાં આવેલો છે. બરાબર છે. હવે આપણે બીજો વિદ્યુત ધ્રુવ જોઈએ છે કેલમન વિદ્યુત ધ્રુવ. બીજો વિદ્યુત ધ્રુવ જોઈએ છે આપણે કેલમન વિદ્યુત ધ્રુવ. તો આ કેલમન વિદ્યુત ધ્રુવ પણ એક સંદર્ભ ધ્રુવ જ છે. એક સંદર્ભ ધ્રુવ છે. કેલમન વિદ્યુત ધ્રુવ પણ એક સંદર્ભ ધ્રુવ છે. આની અંદર જે રીતે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર 1 મોલર H+ નું દ્રાવણ લેવામાં આવે છે, પ્લેટિનમનો સળિયો લેવામાં આવે છે, તે રીતે કેલમન વિદ્યુત ધ્રુવની અંદર મર્ક્યુરી એટલે કે Hg, મર્ક્યુરસ ક્લોરાઇડ એટલે કે Hg2Cl2 અને KCl નું દ્રાવણ ભરવામાં આવે છે. KCl નું દ્રાવણ ભરવામાં આવે છે. બરાબર છે. અને આ જે કેલમન વિદ્યુત ધ્રુવ ખરો એ કોના સંદર્ભમાં કામ કરે છે? તો કે Cl- ના સંદર્ભમાં કાર્ય કરે છે. Cl- ના સંદર્ભમાં કાર્ય કરે છે. જે રીતે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ H+ ના સંદર્ભમાં કામ કરે છે, તે રીતે કેલમન વિદ્યુત ધ્રુવ Cl- ના સંદર્ભમાં કામ કરે છે. પરંતુ આનો ઉપયોગ તો છે, આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં આને ભણીશું, પરંતુ અત્યારે આપણે જે EMF શ્રેણી બનાવેલી છે, EMF શ્રેણી H2O એટલે કે H+ ની સાપેક્ષમાં બનાય, HCl એટલે કે H+ ની સાપેક્ષમાં EMF શ્રેણીની રચના કરવામાં આવેલી છે. બરાબર છે. એ પણ આપણે ડિટેલમાં પછી જોઈએ છીએ. ડેલ્ટા G એ શું છે અને E સેલ એ શું છે? તો ખાસ ધ્યાન રાખજો. ડેલ્ટા G એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જા. ડેલ્ટા G એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જા. અને E સેલ એટલે કે કોષ પોટેન્શિયલ. E સેલ એટલે કે કોષ પોટેન્શિયલ. 11મા ધોરણનું 6થું ચેપ્ટર ઉષ્માગતિકીય શાસ્ત્ર, એની અંદર આપણે કાર્ય વિશે સમજી ચૂકેલા છે. કોષ દળે થતું કાર્ય. જ્યારે કોષ કાર્ય કરે છે ત્યારે એમાંથી ઉર્જા ઉત્પન્ન થતી હોય છે.
એ ઉર્જાને આપણે ગિબ્સ મુક્ત ઉર્જા તરીકે પણ ઓળખીએ છીએ. તો ઉષ્માગતિશાસ્ત્રને આધારે આપણને ત્યાં એક ઇક્વેશન ખબર પડેલું છે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. થતું કાર્ય E સેલ મતલબ પુશ પોટેન્શિયલ એટલે કે મેક્સિમમ વર્ક, જ્યાં ડેલ્ટા જી શું છે? ગિબ્સ મુક્ત ઉર્જા. n શું છે? તો કે n બરાબર પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન. f બરાબર શું છે? ફેરાડે. f એટલે શું છે? ફેરાડે. હવે ફેરાડે શું છે ખાસ સમજજો. 1 ફેરાડે બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર. 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે. 1 ફેરાડે બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર. હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? 6.022 ગુણ્યા 1023 અને 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો થશે? 1.602 ક્રોસ 10⁻⁻19 કુલમમાં હોય છે. શેમાં હોય છે? કુલમમાં હોય છે. બરાબર છે. તો જ્યારે તમે આનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે એપ્રોક્સ આપણને આન્સર મળશે 96500 કુલમ. તો 1 ફેરાડે બરાબર શું થશે? 96500 કુલમ. જો 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર, આ દરેકને ખબર હોવી જ જોઈએ, 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો છે? 1.602 ક્રોસ 10⁻⁻19. તો 1 મોલ ઉપર કેટલો થાય? તો 96498 પોઈન્ટ સમથિંગ આવશે. તો એપ્રોક્સ આપણે કેટલું લઈ લઈએ છીએ? 96500 કુલમ. તો આપણે અહીં આગળ ફેરાડેની વેલ્યુ કેટલી મૂકવાના છીએ? 96500 કુલમ. બરાબર છે. ઈ સેલ બરાબર શું છે ભાઈ? તો કે કોષ પોટેન્શિયલ. ઈ સેલ બરાબર શું છે? કોષ પોટેન્શિયલ. આના વિશે આપણને વિસ્તૃત માહિતી 11મા ધોરણનું 6થું ચેપ્ટર ઉષ્માગતિકીય શાસ્ત્ર એના ઉપર આપણને ખ્યાલ આવી ગયો છે. બરાબર છે. Zn માંથી Zn+2 ઇલેક્ટ્રોન એક અર્ધકોષ આપેલો છે અને આ અર્ધકોષ માટે કોષ પોટેન્શિયલ આપી દીધેલો છે આપણને E Zn/Zn+2. E Zn/Zn+2 આપણને આપી દીધું છે 0.80 વોલ્ટ. ધારો કે તમને કોઈ વેલ્યુ આપેલી હશે, કેટલી આપેલી છે? 0.80 વોલ્ટ. તો આપણને પૂછવું છે કે ડેલ્ટા જી બરાબર ખાલી જગ્યા. તો આપણને સૂત્ર ઉપરથી ખબર પડી જશે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. માઇનસ n બરાબર મુક્ત થતા ઇલેક્ટ્રોન. Zn માંથી Zn+2 દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 2. f બરાબર શું લખીશું આપણે? 96500. અને E સેલ આપણને આપી દીધો છે Zn/Zn+2 કેટલો આપી દીધો છે? 0.80 વોલ્ટ. 0.80 વોલ્ટ. આ શું છે? કુલમ. તો જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર શેમાં મળશે? મને માઇનસમાં. કેલ્ક્યુલેશનને અંતે તમને આન્સર મળી જશે. તો એકમ કયો આવશે? કુલમ ઇન્ટુ વોલ્ટ. આન્સર કયો આવશે? કુલમ ઇન્ટુ વોલ્ટ. તો ખાસ ધ્યાન રાખજો, માઇનસ કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર શું લખાશે? જૂલ. કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર શું લખાય છે? જૂલ. તો આ રીતે આપણે સીધું કોષ પોટેન્શિયલ ઉપરથી ડેલ્ટા જી એટલે કે મુક્ત ઉર્જા ફેરફાર શોધી શકીએ. હવે આપણને સૂત્ર તો ખ્યાલ આવી ગયું કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. પરંતુ જો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો E સેલ બરાબર શું થઈ જાય? E સેલ બરાબર શું થઈ જશે? E નોટ સેલ. અને ડેલ્ટા જી બરાબર શું થઈ જશે? ડેલ્ટા જી નોટ થઈ જાય. ડેલ્ટા જી બરાબર શું થઈ જાય? ડેલ્ટા જી નોટ. તો હવે આ સમીકરણ કઈ રીતે લખાશે? ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ.
આ સમીકરણ કઈ રીતે લખાશે ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ. આ સમીકરણ ખાસ ધ્યાન રાખજો. જો આપણને E સેલ આપેલો હોય, E આપ્યો હોય તો આપણે ડેલ્ટા જી શોધી શકીએ, અને જો આપણને E નોટ સેલ આપ્યો હોય તો શું શોધી શકીએ આપણે ડેલ્ટા જી નોટ. બરાબર છે? તો આ ખાસ સમજજો. આપણે Zn માંથી Zn+2 મતલબ ઓક્સિડેશન અને Cu+2 માંથી Cu મતલબ કે રિડક્શન. Zn+2 by Zn is equal to -0.76 વોલ્ટ મતલબ કયો પોટેન્શિયલ આપ્યો છે આપણને રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે. Cu+2 by Cu is equal to 0.34 વોલ્ટ આ પણ કયો પોટેન્શિયલ છે રિડક્શન પોટેન્શિયલ છે. અને શું શોધવા કીધું છે મને ડેલ્ટા G નોટ બરાબર ખાલી જગ્યા એટલે કે પ્રમાણિત પોટેન્શિયલ આપેલા છે તો પ્રમાણિત અવસ્થામાં મુક્ત ઊર્જા શોધવાની છે. તો પ્રમાણિત અવસ્થામાં મુક્ત ઊર્જા શોધવા માટે શું સૂત્ર વાપરીશું આપણે ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ -NF E નોટ સેલ. -NF E નોટ સેલ. તો હવે n બરાબર પ્રક્રિયા દરમિયાન Zn માંથી Zn+2 મતલબ 2 ઇલેક્ટ્રોન અને Cu+2 માંથી Cu મતલબ 2 ઇલેક્ટ્રોન એટલે પ્રક્રિયા દરમિયાન રેડોક્સમાં પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે 2. તો અહીંયા આપણે લખી શકીએ n બરાબર 2. F બરાબર આપણી જોડે કેટલી વેલ્યુ છે 96500 બટ E નોટ સેલ આપેલો છે આપણને ક્વેશ્ચનમાં નથી આપ્યો. તો પહેલા આ બંનેનો ઉપયોગ કરીને આપણે શું શોધી નાખીએ E નોટ સેલ શોધીએ. હવે E નોટ સેલ શોધવા માટે સૂત્ર ખબર છે આપણને કે E નોટ સેલ બરાબર SOP SRP. SOP કઈ જગ્યાએ થાય ઓક્સિડેશન પોટેન્શિયલ કઈ જગ્યાએ થાય એનોડ ઉપર. ઝીંક માંથી Zn+2 ઓક્સિડેશન થાય છે મતલબ આ એનોડ ઉપર હશે તો એનોડ ઉપર શું લખાશે મને E નોટ Zn by Zn+2 પ્લસ SRP રિડક્શન પોટેન્શિયલ Cu+2 માંથી Cu તો હું શું લખી નાખું રિડક્શન પોટેન્શિયલ આ રીતે લખાશે Cu+2 by Cu. ટેબલ ની અંદર આપણને જે ડેટા આપેલો છે એ શેનું જોઈએ છે મને Zn by Zn+2 મને ઓક્સિડેશન પોટેન્શિયલ જોઈએ છે. ક્વેશ્ચનમાં કયો આપેલો છે જુઓ તો રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલને ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી દો તો આ વેલ્યુ કેટલી થઈ જાય 0.76 વોલ્ટ. આ વેલ્યુ કેટલી થઈ જશે 0.76 વોલ્ટ. તો અહીંયા થઈ જાય 0.76 વોલ્ટ એટલે માઈનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો શું થઈ જાય માઈનસ. પ્લસ Cu+2 by Cu એ જ ડેટા છે એટલે કે 0.34 વોલ્ટ. કેટલો મળી ગયો મને 1.10 વોલ્ટ મળી ગયો. તો એ વેલ્યુ અહીંયા આગળ મૂકી દઈએ તો મને શું મળી બરાબર શું લખાશે જૂલ. બરાબર છે? તો આ રીતે E નોટ સેલના ડેટા ઉપરથી ઓક્સિડેશન અર્ધકોષ રિડક્શન અર્ધકોષના ડેટા ઉપરથી આપણે પહેલા E નોટ સેલ શોધીએ છીએ અને E નોટ સેલ ઉપરથી શું શોધી નાખ્યું આપણે ડેલ્ટા G નોટ. બરાબર છે? તો આ રીતે એક્ઝામ્પલ પૂછાઈ શકે. ગુણધર્મો કેવા છે તો સૌપ્રથમ ટાઇટલ લખીએ આપણે ડેલ્ટા G એટલે કે ગિબ્સ મુક્ત ઊર્જા. ડેલ્ટા G ના ગુણધર્મ એટલે કે પ્રોપર્ટી ઓફ ડેલ્ટા G ગિબ્સ મુક્ત ઊર્જા. હવે ગિબ્સ મુક્ત ઊર્જા એ આપણે 11મા ધોરણમાં થોડું ઘણું આવી ગયેલું છે. તો પહેલો પોઈન્ટ લખીએ આપણે કે ડેલ્ટા G એ માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. આનો મતલબ શું થશે તો કે ડેલ્ટા G એટલે મુક્ત થતી ઊર્જા એ પદાર્થના જથ્થા ઉપર આધાર રાખશે. માત્રાત્મક ગુણધર્મ એટલે પદાર્થના જથ્થા. જો તમે થોડોક જથ્થો લેશો તો મુક્ત ઊર્જા ઓછી મળશે, વધારે જથ્થો લેશો તો મુક્ત ઊર્જા કેવી મળશે આપણને વધારે. એટલે કે કોઈ એક પ્રક્રિયા છે A માંથી A+1 બને છે પ્લસ 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તો ડેલ્ટા G બરાબર કેટલું મળ્યું મને x જૂલ મળ્યું છે. કેટલું મળ્યું મને x જૂલ. પરંતુ જો આ 1 મોલ છે હું આને n મોલ કરી દો. કેટલા મોલ કરી દઈએ આપણે n મોલ. તો
તો 1 મોલમાંથી 1 મોલ A+ બને તો આમાંથી કેટલા મોલ પ્લસ n બનશે? n મોલ ઓફ A+ બનશે. 1 મોલમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય તો n મોલમાંથી કેટલા ઇલેક્ટ્રોન દૂર થશે? n ઇલેક્ટ્રોન દૂર થાય. તો ડેલ્ટા G નું મૂલ્ય કેટલું થાય? તો કે જો 1 મોલ માટે x હતું તો n મોલ માટે કેટલું થઈ જશે? nx જૂલ થઈ જાય. તો જેટલો એનું માત્રા વધે એટલો જ એના મુક્ત ઉર્જામાં પણ ફેરફાર વધી જાય. બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો ડેલ્ટા G એ માત્રાત્મક ગુણધર્મ છે. બરાબર? બીજું જોઈએ આપણે કે ધારો કે કોઈ એક પ્રક્રિયા છે A માંથી A+1 બને છે પ્લસ 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તે સમયે ડેલ્ટા G બરાબર x જૂલ છે. ડેલ્ટા G બરાબર શું છે? x જૂલ. આ પુરોગામી દિશામાં પ્રક્રિયા છે. પણ જો આ પ્રક્રિયાનું પ્રતિગામી દિશામાં કરી દો એટલે કે પ્રક્રિયા રિવર્સ કરી દઈએ આપણે કે A+ પ્લસ ઇલેક્ટ્રોન gives A. જો પ્રક્રિયા ઊંધી કરતા મુક્ત થતી ઉર્જામાં પણ શું થઈ જશે ભાઈ? સાઇન બદલાઈ જાય. પુરોગામી દિશા અને પ્રતિગામી દિશામાં જો પુરોગામી દિશામાં પ્લસ હોય તો અહીં આગળ સાઇન કઈ આવી જશે? માઈનસ. પુરોગામી દિશામાં માઈનસ હોય તો પ્રતિગામી દિશામાં કેવી થઈ જશે? પ્લસ. તો આ ખાસ ધ્યાન રાખજો. આ પણ એક ડેલ્ટા G નો ગુણધર્મ છે. ત્રીજું જોઈએ આપણે કે ડેલ્ટા G એ સરવાળાના નિયમને અનુસરે છે. ખાસ સમજજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. દાખલા તરીકે મને બે ડેટા આપી દીધા A માંથી A+1 પ્લસ ઇલેક્ટ્રોન. આના માટે મને ડેલ્ટા G આપી દીધું છે x. બીજું મને આપ્યું છે A+1 માંથી A+2 પ્લસ 1 ઇલેક્ટ્રોન ફરી મુક્ત થાય છે અને આના માટે મને ડેલ્ટા G આપી દીધું છે y. તો હવે મને એવો ક્વેશ્ચન પૂછે કે A માંથી A+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ડેલ્ટા G બરાબર કેટલું થાય? ખાસ સમજજો, ડેલ્ટા G બરાબર કેટલું થાય? તો આના માટે શું કરીએ આપણે? તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંનેનો સરવાળો કરીએ આપણે તો A+ કેન્સલ થઈ જાય અને શું મળી જશે? મને ત્રીજું સમીકરણ મળી જાય. A માંથી A+2 અને 2 ઇલેક્ટ્રોન મળી જાય. તો આ સમીકરણ મેળવવા માટે તમે શું કર્યું? તો કે પહેલા સમીકરણ અને બીજા સમીકરણનો સરવાળો કરી દીધો. તો પહેલા સમીકરણ માટે હું ડેલ્ટા G1 લઈ લઉં, આના માટે ડેલ્ટા G2 લઈ લઈએ અને આના માટે ડેલ્ટા G3 લઈ લઈએ. તો શું થઈ જશે? ડેલ્ટા G3 બરાબર ડેલ્ટા G1 પ્લસ ડેલ્ટા G2. એટલે કે ડેલ્ટા G1 ની કિંમત કેટલી હતી? x અને ડેલ્ટા G2 ની કિંમત કેટલી છે? y. તો ડેલ્ટા G3 મળી ગયું મને x પ્લસ y. જે પણ આન્સર આવશે એનો એકમ કયો થઈ જશે? જૂલ. તો ખાસ ધ્યાન રાખજો ડેલ્ટા G એ સરવાળાના નિયમને અનુસરે છે. આવું આપણે કઈ જગ્યાએ જોયું હતું? 11મા ધોરણમાં હેઝનો નિયમ કે કુલ પ્રક્રિયા એ અલગ અલગ પ્રક્રિયાઓનો સરવાળો થતો હોય તો કુલ પ્રક્રિયા એ દરેક તબક્કાના સરવાળા જેટલું થાય. કુલ પ્રક્રિયાની એન્થાલ્પી એ દરેક તબક્કાના એન્થાલ્પીના સરવાળા જેટલું થાય. આવું આપણે કઈ જગ્યાએ જોયું હતું? હેઝના નિયમમાં જોયું. બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો, પહેલો ગુણધર્મ માત્રાત્મક ગુણધર્મ. માત્રા બદલતા ડેલ્ટા G નું મૂલ્ય પણ બદલાઈ જાય. જો પ્રક્રિયાને ઉલટાઈ દો તો ડેલ્ટા G નું મૂલ્ય પણ ઉલટાઈ જાય. અને પહેલો બીજી એક અથવા એક કરતા વધારે પ્રક્રિયાઓનો સરવાળો કરી જો છેલ્લો લાવવાનો હોય તો ડેલ્ટા G ના મૂલ્યમાં પણ. હવે નેક્સ્ટ જોઈએ છે આપણે કોષ પોટેન્શિયલના ગુણધર્મ. નેક્સ્ટ જોઈએ આપણે કોષ પોટેન્શિયલ એટલે કે E સેલ, E ના ગુણધર્મ. આ પણ ખૂબ જ અગત્યના છે, ખાસ ધ્યાન રાખજો. તો પહેલો ગુણધર્મ જોઈએ આપણે કે E મતલબ કોષ પોટેન્શિયલ એ વિશિષ્ટ ગુણધર્મ છે. કોષ પોટેન્શિયલ એ વિશિષ્ટ ગુણધર્મ છે. બરાબર? હવે વિશિષ્ટ ગુણધર્મનો મતલબ શું થશે? તો
તો કે એ પદાર્થની માત્રા ઉપર આધાર નહીં રાખે, બરાબર છે. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા છે, A માંથી શું બને છે, A+1 પ્લસ 1 ઇલેક્ટ્રોન બને છે. તો તે સમયે E નું મૂલ્ય કેટલું આવે છે, x જૂલ આવે છે. કેટલું આવે છે, x જૂલ. તો જો એની માત્રા ચેન્જ કરી દઈએ તો n મોલ ઓફ A gives n મોલ ઓફ A પ્લસ n મોલ ઓફ ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો તે સમયે E નું મૂલ્ય કેટલું થાય? જો ગિબ્સ મુક્ત ઊર્જાની વાત આવે તો n ગણું થાય, પરંતુ અહીં આગળ n નું મૂલ્ય x જૂલનું x જૂલ જ રહેશે, કારણ કે આ પ્રક્રિયા પ્રતિ સેકન્ડ થતી હોય. તો પ્રતિ સેકન્ડ ભલે એની માત્રા તમે બદલી કાઢો, પણ પ્રતિ સેકન્ડ પ્રક્રિયા એની એ જ થાય તો એના મૂલ્યમાં E સેલ એટલે કે કોષના પોટેન્શિયલમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર છે. બીજો ગુણધર્મ જોઈએ આપણે કે ધારો કે કોઈ પ્રક્રિયા A માંથી શું બનાવે છે, A+1 પ્લસ ઇલેક્ટ્રોન. એ સમયે E બરાબર કેટલું છે, x વોલ્ટ. સોરી, અહીંયા આગળ જૂલ નહીં આવે, અહીંયા આગળ વોલ્ટ આવશે, x વોલ્ટ. હવે A માંથી A+1 નું મતલબ પુરોગામી એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ. પણ જો પ્રક્રિયાનું રિવર્સ કરી દો કે A+ પ્લસ ઇલેક્ટ્રોન gives A, તો વાતો પોટેન્શિયલ થઈ ગયો રિડક્શન પોટેન્શિયલ. તો આગળ આપણે જોઈ લીધેલું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલને જો ઊંધો કરો તો રિડક્શન પોટેન્શિયલ થાય, અને રિડક્શન પોટેન્શિયલમાં સાઇન કેવી થઈ જશે, બદલાઈ જશે. તો આન્સર કેવો થઈ જશે, -x વોલ્ટ, બરાબર છે. ત્રીજું જોઈએ આપણે કે સરવાળાના ગુણધર્મ લાગુ પડતા નથી. એટલે કે ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, A માંથી શું બનાવે છે, A+1 પ્લસ 1 ઇલેક્ટ્રોન, અને આના માટે E1 આપી દીધું છે આપણને x વોલ્ટ. બીજી એક પ્રક્રિયા છે, A+1 માંથી શું બનાવીએ છીએ આપણે, A+2 પ્લસ 1 ઇલેક્ટ્રોન, +1 માંથી +2 મતલબ એક જ ઇલેક્ટ્રોન, અને આના માટે E2 બરાબર આપી દીધું છે આપણને y વોલ્ટ. અને એવું પૂછ્યું છે તો A માંથી A+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માટે E3 બરાબર ખાલી જગ્યા વોલ્ટ. તો આપણે શું કરીએ, હેસનો નિયમ લાગુ પાડી દઈએ કે એ પહેલું બીજું સમીકરણનો સરવાળો કરો તો મને ત્રીજું સમીકરણ મળી જાય. તો આપણે શું કરીએ, E3 બરાબર E1 પ્લસ E2 એટલે કે x પ્લસ y. પરંતુ સરવાળાનો ગુણધર્મ લાગુ પડતો નથી, એટલે કે E3 બરાબર E1 પ્લસ E2 ના થાય, એટલે કે બંનેનો સરવાળો કરવાથી ત્રીજાનો આન્સર આપણને મળશે નહીં, કારણ કે આ પ્રતિ સેકન્ડ થતી પ્રક્રિયા, આ પણ પ્રતિ સેકન્ડ આ પ્રક્રિયા દરમિયાન 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, જ્યારે આ પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો અહીંયા આગળ એનો કોષ પોટેન્શિયલ કંઈક અલગ જ હોય તો બંનેનો સરવાળો કરીને તમે આન્સર ના લઈ શકો, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો, ડેલ્ટા જી માં સરવાળાના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે કોષ પોટેન્શિયલમાં સરવાળો કરી શકાશે નહીં, સીધો સરવાળો નહીં થાય. હવે જો સીધો સરવાળો ના થાય તો આનો ઉપયોગ કઈ રીતે કરવાનો આપણે, તો આનો ઉપયોગ પણ આપણે આગળ દાખલા સ્વરૂપે જોઈ લઈએ. પણ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે 11મા ધોરણના 7મા ચેપ્ટર સંતુલનમાં ભણી ચૂકેલા છે કે પ્રક્રિયા કાં તો આપમેળે થાય એટલે કે સ્વયંસ્ફુરિત, કાં તો અસ્વયંસ્ફુરિત. તો લખી નાખીએ આપણે કોષમાં થતી પ્રક્રિયા બે પ્રકારની. કોષમાં થતી પ્રક્રિયા બે પ્રકારની, કાં તો સ્વયંસ્ફુરિત કાં તો અસ્વયંસ્ફુરિત. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે આપમેળે થતી પ્રક્રિયા. અને અસ્વયંસ્ફુરિત મતલબ બાહ્ય પરિબળ ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. બાહ્ય પરિબળની હાજરીમાં
પ્રક્રિયા થાય છે. ખાસ સમજો, આપણે એ પણ જોઈ લીધેલું છે કે આપમેળે થતી પ્રક્રિયામાં ડેલ્ટા જી બરાબર કેવું હોવું જોઈએ? નેગેટિવ હોવું જોઈએ. ડેલ્ટા જી બરાબર કેવું હોવું જોઈએ? નેગેટિવ. તો આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જી બરાબર કેવું હોવું જોઈએ? નેગેટિવ. અને આપમેળે ના થતી હોય એવી પ્રક્રિયામાં ડેલ્ટા જી બરાબર કેવું હોવું જોઈએ? પોઝિટિવ. જો ડેલ્ટા જી બરાબર 0 હોય તો પ્રક્રિયા કેવી કહેવાશે? સંતુલનમાં. હવે આપણે એક સમીકરણ જોઈ લીધું છે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. હવે ધ્યાન રાખજો કે ડેલ્ટા જી નું મૂલ્ય મારે ઋણ લાવવું છે. ડેલ્ટા જી નું મૂલ્ય મારે કેવું લાવવું છે? ઋણ. તો ઋણ લાવવા માટે n માં તો કોઈ ફેરફાર ના કરી શકીએ આપણે, f માં પણ કોઈ ફેરફાર ના કરી શકીએ, પણ E સેલ નું મૂલ્ય કેવું હોય તો ડેલ્ટા જી નેગેટિવ આવે? તો કે E સેલ નું મૂલ્ય હું પોઝિટિવ રાખું તો E સેલ પોઝિટિવ અને આ નેગેટિવ, તો પોઝિટિવ નેગેટિવ આન્સર કેવો થઈ જશે? ડેલ્ટા જી નો નેગેટિવ. એટલે કે E સેલ બરાબર પોઝિટિવ હોવો જોઈએ. E સેલ બરાબર કેવો હોવો જોઈએ ભાઈ? પોઝિટિવ હોવો જોઈએ. જો E સેલ પોઝિટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. પરંતુ જો મારે ડેલ્ટા જી પોઝિટિવ લાવવું છે તો E સેલ નો આન્સર કેવો રાખું? નેગેટિવ. તો નેગેટિવ નેગેટિવ કેવું થઈ જશે? પોઝિટિવ. તો E સેલ નો આન્સર કેવો રાખવું? નેગેટિવ રાખીએ આપણે. જો નેગેટિવ રાખો એટલે કે એનો આન્સર જો નેગેટિવ આવે તો પ્રક્રિયા આપમેળે થતી હશે નહીં. આનો ઉપયોગ કરી અને આપણને જુદા જુદા ક્વેશ્ચન આપી શકે. રેડોક્સ પ્રક્રિયા આપે અને એવું પૂછે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તો આપણે એના કોષ પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ તેમજ રિડક્શન પોટેન્શિયલ ઉપરથી E સેલ શોધી શકીએ. E સેલનો જો આન્સર નેગેટિવ મળે તો એ પ્રક્રિયા આપમેળે નહીં થાય. પણ જો એ જ પ્રક્રિયાની અંદર E સેલ પોઝિટિવ મળે તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. બરાબર છે? તો આના રિલેટેડ હવે દાખલા જોઈએ. કોષમાં થતી એક રાસાયણિક પ્રક્રિયા આપી દીધી છે Mg+Ni+2 માંથી Mg+2 અને Ni, Mg માંથી Mg+2 અને Ni+2 માંથી Ni, મતલબ રેડોક્સ પ્રક્રિયા છે. Mg માંથી Mg+2 ઓક્સિડેશન અને Ni+2 માંથી Ni રિડક્શન, મતલબ આ કઈ પ્રક્રિયા આપેલી છે? રેડોક્સ પ્રક્રિયા. કોષમાં થતી કુલ એક પ્રક્રિયા આપી દીધી છે. આના માટે Mg+2/Mg મતલબ રિડક્શન પોટેન્શિયલ +2 માંથી 0 મતલબ રિડક્શન પોટેન્શિયલ કેટલું આપ્યું છે? -0.6 વોલ્ટ. Ni+2 માંથી Ni મતલબ રિડક્શન પોટેન્શિયલ કેટલું આપી દીધું છે? 0.4 વોલ્ટ. આ ગમે તે આપી શકે આપણને, પ્રમાણિત અવસ્થામાં નથી અત્યારે. પ્રમાણિત અવસ્થામાં આપેલો હોય તો ફિક્સ હોવું જોઈએ. અને ક્વેશ્ચન શું પૂછ્યો છે? તો આપેલી રેડોક્સ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે ચકાસવાનું છે. આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોવું જોઈએ? નેગેટિવ. પરંતુ આના ઉપર તો આપણે ડેલ્ટા જી તો ના શોધી શકીએ, પરંતુ E સેલ તો શોધી શકીએ ને. E સેલ નું મૂલ્ય કાં તો પોઝિટિવ મળશે કાં તો નેગેટિવ મળશે. જો પોઝિટિવ મળે તો પ્રક્રિયા આપમેળે થાય, નેગેટિવ મળશે તો પ્રક્રિયા આપમેળે થતી નથી. તો હવે હું શું શોધું છું આના માટે? E સેલ શોધીએ છીએ. તો E સેલ બરાબર શું થશે મારા માટે? SOP + SRP. SOP + SRP. હવે અહીંયા આગળ S નહીં લખાય. S નહીં લખાય. કેમ S નહીં લખાય? કારણ કે પ્રમાણિત અવસ્થામાં નથી. આ પ્રમાણિત અવસ્થામાં છે નહીં. તો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ રિડક્શન પોટેન્શિયલ. હવે Mg+2/Mg, Mg માંથી Mg+2 એનોડ, ઓક્સિડેશન કઈ જગ્યાએ થાય? એનોડ ઉપર. Ni+2/Ni કઈ જગ્યાએ? રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ શું લખાશે? E ઓફ Mg/Mg+2 લખાય. Mg/Mg+2 પ્લસ રિડક્શન પોટેન્શિયલ શું લખાશે? E Ni+2/Ni. હવે ક્વેશ્ચન ની અંદર આપણને તો શું આપેલું છે? જુઓ, Mg+2/Mg મતલબ રિડક્શન પોટેન્શિયલ, અને મને શું જોઈએ છે? Mg/Mg+2. તો આપણે હવે ગુણધર્મ જોઈશું કે ઓક્સિડેશન ને રિડક્શન માં કન્વર્ટ કરો તો માઈનસ ની જગ્યાએ પ્લસ ને પ્લસ ની જગ્યાએ માઈનસ. તો એટલે -0.6 વોલ્ટ છે તો અહીંયા શું થઈ જશે? 0.6 વોલ્ટ થઈ જાય. ક્યારે? અહીં આગળ. તો આપણે અહીં આગળ મૂકી દઈએ 0.6 પ્લસ Ni+2/Ni તો -0
થાય છે, પ્રક્રિયા આપમેળે થાય છે. ક્લિયર? તો આ રીતે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એ ઈ સેલ ઉપરથી નક્કી કરી શકીએ. એથી નક્કી કરી શકીએ ઈ સેલ. જો ઈ સેલ પોઝિટિવ તો ડેલ્ટા જી નેગેટિવ, ઈ સેલ નેગેટિવ તો ડેલ્ટા જી પોઝિટિવ. ડેલ્ટા જી નેગેટિવ તો પ્રક્રિયા આપમેળે થાય, અને જો ડેલ્ટા જી પોઝિટિવ આવશે, ડેલ્ટા જી કેવો પોઝિટિવ, તો પ્રક્રિયા આપમેળે થતી નથી. પરંતુ જો કોઈ પ્રક્રિયા દરમિયાન, હવે આ ખાલી સમજવાનું છે, જો કોઈ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા જી પોઝિટિવ આવતો હોય તો એ પ્રક્રિયાને ઊંધો કરી નાખો, એટલે કે એનોડની જગ્યાએ કેથોડ ને કેથોડની જગ્યાએ એનોડ કરી દેશો તો એ પ્રક્રિયા કેવી થઈ જશે? આપમેળે થઈ જશે. બરાબર છે? તો આ લેક્ચરની અંદર આપણે અત્યાર સુધી જોયું કે ડેલ્ટા જી અને ઈ વચ્ચેનો સંબંધ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે ડેલ્ટા જી અને ઈ વચ્ચેનો સંબંધના આધારે જીમેઇન અને નીટની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે, કઈ રીતે ક્વેશ્ચન પૂછાય, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જીમેઇન અને નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન પણ સોલ્વ કરીશું જે આ ટોપિક રિલેટેડ છે. બરાબર છે? ખૂબ જ ઇઝી છે, ખાસ સમજજો.